આજે સ્કંદ પુરાણના કાશી વિભાગમાંથી એક અનોખી કથા સાંભળો, જેમાં ભગવાન મહાદેવને પિત્રેશ્વર નામ મળ્યું છે. કાશી વારાણસીમાં એક પવિત્ર તળાવ છે, પિત્રેશ્વર કુંડ. સ્કંદ પુરાણમાં ભગવાન શિવ પોતે પાર્વતીને કહે છે અને તેમના પુત્ર કાર્તિકેય ઋષિ અગસ્ત્યને કહે છે. અહીં એક સ્વયં પ્રકાશિત શિવલિંગ છે, જેને પિત્રેશ્વર મહાદેવ કહેવાય છે. જે કોઈ પિત્રેશ્વર કુંડમાં પોતાના પૂર્વજો માટે શ્રાદ્ધ અને પિંડદાન કરીને આ શિવલિંગની પૂજા કરે છે, તેના પૂર્વજો 20 પેઢી સુધી મોક્ષ પ્રાપ્ત કરે છે. પૂર્વજો પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. તેને પિત્રેશ્વર કેમ કહેવામાં આવે છે? પિત્રનો અર્થ પૂર્વજ, ઈશ્વરનો અર્થ સ્વામી. મહાદેવ પૂર્વજોના સ્વામી પણ છે. શિવ કાશીમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના કાનમાં તારક મંત્ર રામ રામ ફૂંકે છે. તેમને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરે છે. પૂર્વજોના આત્માઓને શાંતિ અને મુક્તિ આપનાર મહાદેવને પિત્રેશ્વર કહેવામાં આવે છે. એટલા માટે પુરાણો કહે છે, પિતૃકુંડમાં શ્રદ્ધા પ્લસ પિતૃએશ્વર પૂજા, પૂર્વજોની મુક્તિ પ્લસ તમારી 7 પેઢીઓનું કલ્યાણ. જય પિતૃએશ્વર મહાદેવ. હર હર મહાદેવ.